ખૂબ ગરમી પડે. હા હાલ બંધ કર્યા લાગે. રમણ, રમણ, આ પંખા તો ચાલુ કર. પંખા ચાલુ કરું. હા. વિરમ છો જો એ ઘરમાં પેલું એ કરે હા. વિરમ, એ વિરમ, હા પાણી લાવો પાણી. મળી આવો, સાહેબ મળી આવો. જ્યાતા પછી પોરે જ્યાતા. હું પોળે જ્યાં તા એક ભાઈનો ટોકો પાણીનો જોતો હતો ને વાહ, એ ટોકો મૂકીને આવ્યો હોય બરોબર અને તમારે લઈ આવજો એ ટોકો બરોબર. આમ નેકળે એવું હોય ને ઓને એકડે એવું હોય મને રિવેસ ઓછું ફાવે થોડું. એટલે હું લઈને આવતો ભાઈ કે કુંડી બધું ભરે છે ને હા ભાઈ કે લઈ જાઓ ટેન્કર કરી હા તો કશો વાંધો નહીં. પેલી કો લેવા આમ જ છે ને. બહુ પાછલા વાળો બરોબર. અને પૈસાનું પૈસા તાલ દીધા એનું હાલ દીધા ને? હું હાલ દીધા બરોબર. શરમ નહીં રાખવાની પૈસામાં. હા ને ધંધો નહીં કરી શકો. ના ના એ તો હાલ દે બધા આપણે ઓછા પ્રમાણ હા તું આપડે પેલો બોરના બિલ બાકી હે ને ઓહો એમના જોડી જઈ હા અને લઈ આય. બરોબર. લઈ આવો. હા લઈ આવો. 4,000 પૈસા બાકી હે ચાર હા, તો જણના લઈ આવો બાકી. ચાર જણના. કોઈ બાકી રાખશે જ નહીં. હમણાં આપણે સરપંચ આપણું મોમાં જેવું હોય એટલે ના ના એ તો સમજ્યા આમાં આપી જ દે. આપડે તો મફત લેવાના. હા લઈ એ તો આવો. આપી જ દે. હારું. તમે સભાના લીધે હાલી જ દઈએ આપણે. હું કેતો હતો પેલા ઈંડા આપડે ભરાવાના હતા ખબર હે? એ તો મજૂર હું કરી મેલ્યો હા તો પછી ના હોય તો આ વાતાવરણ આવું કરે તો ભરાઈ દો. આજે હું ભરાઈ દઉં હો હારું હેડો. અને તમે ટોકો લઈ આવજો હા એ તો હું લઈ આવ્યો. બરોબર. હા પોકુ લઈ આવવા દે. એ બે ભાઈ નવડા ને હું જઈને લઈ આવું હેડ. હિંમત ના એ તો નહીં જરૂર હેડો. હા વિરમ નાખવી પડે. ચાલી એમાં વિરમ, એ વિરમ, હા મોટા ભાઈ ચાલી. લાયા ટોકો લાયા ટોપટ લાવ્યો. હલો. હા શું કયો હો? હજુ નહીં પત્યું? ટાઈમ જ છે મારે તો. ચાણ રાખવાનું ગોઠવણી આજ. ના ના સ્પેશિયલ સાધન નહીં મોકલવું. ના ના આવી જવું એ તો હું. એ સારું હેડો. નંદાહણ ચોકડી. એટલે ચોકડી ઉપર ચો રાખ્યું? ચોક ખેતરમાં રાખું તું કોકના ફોર્મ હાઉસ ઉપર. ચોકડી ખરી પણ બાજુના ફોર્મ હાઉસ ઉપર. હા હા બરોબર બરોબર. જોયું. સારું હેડો હું આવું કલાક જેવું. હો કલાકમાં આવી જાઉં. બધા આવી ગયા ને? હા હા હોવા. એ ના ના પેલો એને જ બોલાવો. એ તે દારો બોલ કરતો હતો ને દોઢાઈનો ભરી ગયેલો હતો. ફૂવો થાય નો એમ. તે આપણે શું જોવાનું? પેલો એને બોલાવજો તમે તાર. સારું આવું જ છો કલાકમાં. એ હા હા વિરમ, હા મોટા ભાઈ હું પેલી મેટલ પત્તા જવું પાછો. વાર લાગશે વાલ એટલે હોજ પડી ગયો. હા વાંધો ન. બરોબર. અને પેલા ઈંડોનું કીધું એ ભરાઈ લેજો પાછા. આ તો હું આપણે જઈને ના આવ્યો માવઠું થાય ને તો બધું રમણ ભમણ થાય. આ તો આપણે ટોકાનો ટેન્કર ટોકો કાઢે ટ્રેક્ટર ટ્રોલી જોઈને જવું અને બીજું કોઈ પેલા હાથી શંકા કરે નહીં તું. હા તો વાંધો હેડો ને. એ બાપરો નેટ એક તો રાખ્યો હોય અને એના ઘડીએ પડે શંકાય નહીં. એ તો કામ કરે છે ને હેડ્યું છે. એ હા શું કીધું? હા
મૂકવા એટલે આપડે તો શું એવું પેલું એ કરીએ તો આપણને મૂકવા આપણે તો નેતા છીએ. તો સાહેબ ઘેર કે સાધન બોલાવો તમે લેવા એ તો આવજો લેવા એ આવજો તો જેવો સમય. તો ભાડું નહીં આલ્યું ભાઈ ના ના એવું ના હોય. કારણ ભાઈ આપડે તો કોઈના ભાડા ઉપર જઈએ, આપડે તો જાતે જઈએ ને જાતે આવીએ છીએ. સાથે ને એવું જ હોય ને ભાઈ હેડો ઘર બાજુ આવવાનું હા. હું તો પેલા બોર રમું છું આમાં કરવામાં ખરાબ બપોરે નહીં દઉં. મારે પેલું ફોણી આવ્યું નતું જમતી બાજુ એવું હતું એમ? હું લેવડો ને ભાઈ થઈ ગયો હમણાં જઈ છું, મારે એ બાજુ જ આપવું. અહીં કોઈ ઠીકણો પડતો કોણ બધો હા ના કમ્પ્લીટ ઠા પારી ના આવી યાર. આપણે આપણે જે ઠા ના પડે તો વાત પૂરી થઈ જાય યાર. તમારું કોઈ નોમ છે યાર અમાર તો તાણ. સમજાવો. ઘઉંમાં કેવું રહ્યું પેલું? કહું મંદા હતા થોડા ચાલે જ ભાઈ એવું હતું? કાઢ નાખ્યા મેં નતું કીધું કે પેલી દવા લાઈન છોટો દવા લાઈન છોટો, પણ તમે મને ઓટો કોણ દવા દાડીઓ હોવા તો જોવો ને એટલે થોડું ઘણું જાતે કોમ કરવાનું. ઓય ભાઈ નહીં તારે આડા દેતું છો એવું છે એમ? હલ્લે આડો ઘરમાં આવું નહીં આમાં આવું તાણ કરી કરી. કરશનભાઈ એ શું કરો આ થોડું પાણી નતો જ ભરતો હતો. તમારા ભાઈ બોલાવડો ને મોટા ભાઈ ઓય, એમના હાલ તો હજુ ભેગા થયા બોલાવો તમે હેડો. ઓ હતું જ યાર આવો આવો બેહો. પી દેવાય ના જોડે તો કોણ પડ્યું કોક આવું તમે ભણી આવ કરશનભાઈ ના. ના ભીખવાલ હાલ પૈસા તમારે. હું કહેતો હતો હા પેલા કેટલા પૈસા લેવાના હતા તમારા એ કનો હિસાબ કર્યો હજી હોય દવા કેટલી બોટલો લાવ્યા હતા તમે? 4 બોટલ ચાર એટલે ગણો ને 200 ને 800 રૂપિયા. હાલો 800 પકડો. પણ આ ચોરી ગણગણ કરશો દેખાયો પણ ચશ્મા કર્યો દેખાયો કે કેટલા બેન પેલું આ ચશ્મા તો આયા પણ આમાં કરવાનું હું એમને હડિયો કાઢે પેલા બેન હાલ દેવું આખો તો રખડત છે કે બે જણા એટલે હું એમને હું નહીં કહેતો હોય તો લે, હું એમને કીધું મૂકું લે મારું ઠેકોણું નહીં બરોબર, અને કહું તમે બે જણા વ્યવહાર રાખો તો કે ના તમે રાખો તમે રાખો. તૈયારી હોય છું તૈયારીઓ તો સજ આમાં જવાનું જ છે. ખાઈ પીને જ જવાનું ને. હા ખવડાવવાની આમાં એટલે રોજ રોજ ચો લોજમાં ખા ખા કરવાનું હોય યાર. રોજ જવાનું રોજ ચો લોજમાં ખાવાનું હોય. તમારે આબુ હોય? ના મારે ઘણું કમ ના આબુ છે ને. ના ભાઈ ના અમને બધું ના ખાવ એવું હોય? આ તો થોડું થોડું આયા હોય તો તમને ના ના મારે તો થોડું કમ છે એવું હોય. ના ના એ કહું બધું ઊંઘતી તો પેલા બે કરી જશે તો એટલે નહીં માનતા ભાઈ. એટલે ભાઈ તો બધું સારું તમે હોજા આવો આપણે વાત કરીએ એવું કે બે જણા. હાલ દેવાનું સારું હોજા આવો તમે બરોબર. હા હેડો. હું કંટાળીને આવ્યો હું પાછો ફોન આવી ગયો પાછો જવાનું 4 વાગે હમણાં. ઈંડાનું કચરું બધું દે ભાઈ ભાઈ હા એક કામ કરો ને શું હોય? ઈંડાના પૈસા મૂકું ઘટાડ્યા પૈસા તમે લઈ આવો ને પણ હું હાલત લાઈટ બિલ ને ઉઘરાણી કરીને આવ્યો હું હાલત. ઈંડાને લઈને આવ્યો પણ તમે કરો જાઓ, હું તો નહીં જવાનો. હાલ જઈને આવ્યો હું એ ફરીને આવ્યો બધા બાકી હાલ તો ફોન મળતા હતા જો હાલ એ બેઠો હું એટલી વાર થઈ તમારે આયા ને હું તો સારું કરજો બાકી શેતાની મજૂરી બધી હું કરું એ તો દેખાતું જ નહીં તમે બધું ક્યારે હું નહીં છું તો ફટફટ એક ખાલી બોર્ડના પૈસા લેવા મોકલા એમાં થાકી ગયા બધો ટકો મારા જ કરવાનો. શું ને ભાઈ શું હા હે શું હા પેલા હલ્લામાં ગયા હજુ જો ઉધરો આવ્યો કચરું ભરાઈ ગયું એંડા ને એવડાઈને આવ્યો હું પૈસા આલી આવ્યો મજૂરોથી આવવા નહીં જતા ગુના બંધાય. હવે ઉડી શું કરીએ એટલે કે હું બે પૈસા લઈને આવ્યો હું થાકીને આવ્યો વાત તમારી બે ની હાથથી બે જણા તમે કોમ કરો હો, ના નહીં પણ આવી હેડાચેરી નહીં કરવાની. પૈસા કરી કાકા પાછા ખરી ચેર આપવા જવાય. હવે ચોક બાર ખબર પડે કે આ હમણાં ઘરમાં આવું ચાલે તો મારી ઇજ્જત નું. પણ મજૂરને હું કઈ ના આવ્યો હું મોકલું પેલા ભાઈના માલવા માટે આજે પણ રમણભાઈ હમણાં તમે ઘડી કરીને જજો. હાલ આવ્યો શું હતો તમને ઘડી કરીને જવાનું. તો કે હાલ આવ્યો તો માલ નતો જાઉં. ત્યાં ભાઈ એ હું ઉકળાઈને આવ્યો. હાલ મને પૈસા આલ્યા મેં કરશનભાઈ ને પૈસા આલ્યા બરોબર. એટલે મગજ અને શાંત રાખો એકદમ.
આવડે આ રીતનું ને આ રીતનું તમે મગજમારી કરશો એકબીજા, બરોબર, તો પછી આપણા ઘરની ઇજ્જત કેવી રહ્યા હું કરીએ એ ખબર નહીં પડતી. મગજ એકબીજાને શાંત રાખવાનો અને જેમ ગારે પડતું કોમ કરે જવાનું, વાત નહીં લેવાના. હું તો વાત નહીં કરું, મને એંડા કીધું હું તો ગાંઠિયા એંડા બધું. વાત સાચી જો. તને ઈંડાને કીધું એનો પોકી જો કે ના પોકી જો, બરોબર. એને પૈસા ઉઘરાવાનું કીધું, તે પૈસા ઉઘરાવા ના જો. એમાં શું આવ્યું કે આવું કરવાનું આવે તમારે? પૈસા લઈને આવી ના જો ફટ દઈને. અને પૈસા લઈને આવીએ જો ફટ દઈને. એટલે 2 જણા તમે કોમ ના આવો અને 2 જણા ટોપો કરો, એમાં આવી હરાચરી ના થવી જુઓ. આડોશી પાડોશી વાપરો તો આપણો આ ઘરની ઇજ્જત શું આપણી? કે આ આખા ગામમાં 50 ગામમાં પંચાયત તૂટવા જાય અને પાછા કે આ ઘરે તો આવા ડખાવો હમણાં ઘરે સોલ્વ નહીં કરી એકતા તો આવી ખબર નહીં પડતી. હા નહીં કરીએ. હવે પછી આવું ના થવું જુઓ. હા હેડો, હું હમણાં શાંતિ છે. શું કીધું? હા હા હેડો. આજની બાજુ વાંચો. હલો, ચતુર બોલું. ચતુર બોલો એમ? અરે કપાઈ ગયો તો ફોન ચશ્મા પહેરતા પહેરતા. એમાં આપણે બહુ કહું, હા આપણે પેલા દર લેતા ગયા હોવા પેલું થોડું હાવ ડખો આવ્યો પાહો. વળી પાછો ડખો આવ્યો. હોવે. હા હા, આપણે ઠરાવ કેવો કર્યો તો? ઠરાવ તો એવો કર્યો તો કે ભાઈ પેલા એમની વસ્તુ આપી જાય ને એમની વસ્તુ આપી જાય. હા, એ તો એકબીજાની વસ્તુ આપવાની કહી દીધી હતી. પણ હું શું કહું, હા પેલા છોકરા વાળા તૈયાર છે બરોબર, હા, પણ સોળી વાળા હારો ના શિકાર કોકે ચરવણી કરી કું તે ના પાડે છે. ના પારે એમ? એટલે મારે તો આ હવે કોને કહેવાનું, એટલે મેં તમને ફોન કર્યો. બરોબર. તે તમે નવડાવો. હાલ તો હવે તો પોણી વાળતું હતું પણ હેરો જઈ આવવું પડશે આપણે. જવું તો પડશે ને, આમાં તમારે હગો હોય એટલે અહીંયા. પેલા 5 જણા હતા મારા અંગાત, હોવા એ મારા ઉપર ચડી બેઠા, મને કે કરી રહ્યા. એવું હોય એમ? હોવા કે તમારે પેલા આગેવાન હતા 25 ગોમડા એમને બોલાવો, એમને શું ઠરાવ કરો તો એમને કે લેતા આવો કેમ કે. ના ના, જઈને ફેસલો કરી દઈએ. હવે મારે તો લેવા દેવા કોનું 15 દાડા આ વાતમાં ફસાયેલો હું તો. તો મને હું પગાર આલે? વાત તમારી સાચી, પણ આ એનું લગી આટલો ઉકેલ પાડેલો કે મને. હા, તે આવું તમે કેટલા વાગે આવો કયો? એટલે તમે જેવા ટાઈમે નવરા થતો હોય એ ટાઈમે ને કરીએ, બીજું શું. હું તો હમણાં 2 કલાક પછી નવડું. હા તો પછી તાણ એક કામ કરો, હા એ બારોબાર એ બીજા કોઈને હું પોણીમાં મોકલી દઉં હા, અને તમે આવી જાઓ. એ સારું સારું હેડો. હા 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 અને હલો હા. પછી પેલી વાત ના ભૂલતા પાછી. ચઈ ચાઈ તે પછી મારે નહીં પેલી દર્શન કરાવવાની તમને, વો એ લગીર પછી એટલું પૂરું થાય એટલે આવજો દર્શન કરી લઈએ. એ સારું સારું. હો એ હા હા, એ હારું હેડો મૂકું. એ મૂકો. પાછું જવાનું આવ્યું. પેલા બેન કીધા વગર તો નેકરાય ને પાછું મારે. લે વિરમ, હા એ રમણ, પાછું જવાનું આવ્યું માર તો. તો કાં? એટલે આ પેલા એક ચતુરભાઈ કરીને હા એમની માતા કોઈ પાછી એમ નક્કી કરીને આયા હતા બધું પાકા પાયે, અને કે સોળી વાળો માનતો નથી, તે પાછા ડખા પેઠ્યા. હા જાઓ જાઓ, એમ પતાઈ આવજો. બરોબર. આટલા તમે છો દોડ કરો બધે. આપણા તાળમાં ભાઈ કરું હું કયો? મોટા થાય તો જવું તો પડે જ તાન. ઓ પણ શરીર તો આચવવું પડે નહીં ભાઈ. શરીર તો આપણે આંચી લેશું હું. અહીં કરો ને, હા, તમે રહેવા દો. અમે 2 મળીને છીએ, ભેગા મળીને. તો એ 2 જણ જાઓ. હઉ. તારા એટલે- અમે થોડું શીખવા તો મળે ને. અને આ વાતનો ફેસલો જ લાવી દઈશું અમે કે પેલા. ફેસલો એટલે તમે તો એકન પેલો હમણાં મારા હેને જ રહ્યો. ના મારે શું નહીં, ફેસલો જ વાતનો. એટલે તમારા હાથે ફેસલો ના થાય ઈ જવા માણસ નું કોમન. મને તો 100% મને ખબર જ. તમે 2 જણા જાઓ ને તો એ આખા ટોરણ મારી ના આવો. એટલે તમે બીજા વાર જ્યાં
તો હજી પઠાણ નહીં પડ્યો અમે એક બે જઈશું ભેગા મહિના પતિ જ જા ઝાટકે. એ તમારું કોમ નહીં તો એ તો તમારો ટાઈમ આવશે એટલે તમને લઈ જઈએ હંગાથી. બધો આ પાય બધો પેલી પાય અરે એવું ના કરાય, આવું બોલશો નહીં. બસ. આવી ગરમ ગરમ ના થવાનું હોય તો ચટલું ઠંડુ રહેવું પડે. તીમને કહેતો કારે અમને ચોઈન લઈ જતા નહીં. આ એકલા જ જાય છે. ટાઈમ આવશે એટલે તમે તો લઈ જઈએ. ચાલ, હું તો જાઉં, હું તો જાઉં. જાઓ. જો, આ તો આજે તું કરાવ્યો. પણ તમે હમણાં લઈ તો જાઓ તો ખાવા પણ થોડું શીખવા મળે. પણ લઈ જઈએ હું તમને. એક વખત પેલા કરશનભાઈ લઈ જાઓ તો પૂછી લેજો કરશનભાઈ ને. હા રેડો હતો રહ્યો. કરશનભાઈ તો ખાલી એક ભાઈએ મને એવું કીધું કે ડોહા બોલે હિંમત તો કરશનભાઈ આખી લાકડી ઉભા થઈ ગયા. તો આવું ના બોલે હોય તો આવું રહેવાનું. પણ ડોહો કીધો એમાં શું થયું? ડોહો કીધો. હા, એ થોડો બોલતો છે તારે મોડો. અરે એ તો તાંડનાર પાસે કરશનભાઈ કે આવું મને કોઈ દાડો લઈ ના જતા. સાચી વાત ને કોઈ ના કરી જવું હોય તો. એટલે તમારા નવા માણસો નું ફોર્મ નહીં. હા જતા રહો. બરોબર. દેખાતા નહીં ગમે તો ચમ દેખાતા નહીં એટલે દેખાવ તો કારણ છો જ ના. કાંઈ કઈ હેડે ગયા એટલે બરોબર છે જમશે એમ આજ તો. તો તમે કોઈ ઝઘડા ને આવ્યું કામ ના ના તમને કેવું લાગી તને કહો આજ વાતાવરણ એવું થઈ ગયું તો હવે કો વાત હે. એ ઉપરનું નહીં તોનું વાતાવરણ એવું હતું. પંચાયતમાં ઓ બરોબર કર્યું. એક સારું એવું મળી ગયું ને કેવું તે મગજ ફેરવી નાખ્યું આજ મારું. પંચાયતમાં એવું થાય બાબુ આવ સીધા તમે લઈ જાઓ, તમે લાકડી નથી ઉપાડી. એ વાત છે. એટલે એવા તો કેટલાય માણસો મળે અમને. પણ આજ તો એના કરતી વિચિત્ર હતું. નિશ્ચિત અરે જબરજસ્ત હતું. હવે લેડો ખેતરમાં આવું હોય તો ના જતા હો. હા લેડો હું કરી રમત આ પોણી આવ્યું ને પાઈ પાણી મેલું હું. મુક્કા શ્યા રમ તમે બધા કાજે ના ધબે ધબે આવો. વિલમ હા. બધા છે ને, મેં કેવો છે ને ગાય ગા આવા થઈ ગયા. તપેલા તપેલા. કશું થયું નહીં. હાલ ચમ કાય જા કમ કાર ધારવા તમે. એ કેવો પટકાઈ ગયો ને આજે. બોલ તું કેજે પ્યાર. નોમે ને યાર ચિયા ગોમનો તો એ ખબર નહીં. લીલી પાકડી હતી એની. બીજી પાકડી વાળો તો અરે માથું ખાઈ ગયો મારું આજ. અપમાન કરી નાખ્યું મારું. હવે શું કરવાનું. મને એકના લઈ જાવ તો કાફી હતો ખાલી હું હંગાત. ને ભાઈ આપણે તો ઝઘડા કરવા જઈએ ઈ કર. તો હંગાત તો લઈ જાવ તો મને તો કહેતો. એમ તો ચિયો બે માથાળો તો તમને બોલી છે લીલી પાકડી વાળો. તો જવા દે હવે વાત જ જવા દે. હડો જાઓ તમારે ફોન કરો જવા દો. હેડો, ફટાફટ કામ કરો તાન. ના પાડો તાન. યાર પણ હા આ મોટા ભાઈ ના લીલી પાકડી વાળો ચિયો બોલી ગયો. જે બોલી જોઈને વારો લઈ લેવો, છોડવો તો નહીં. ચિયા ગોમનો હતો એમ તો ઓળખતો જ નહીં મારે કોઈને. ના જઈએ તો ખબર પડશે જ. તું તો આટલા ગોમમાં નોમ પ્રખ્યાત ના બોલી જવું વારે. એ ખાવ બહાર તો આવી જશો ચો હંધી તો રે. ભેગો તો તારો વાળો તો લેવો જ છે. બહાર ધોકો હું તો જો તૈયાર જ કરતો હતો. ધોકો લઈને જ ઉપડું. જોણે આગળ ધોકો લઈને મારશે. કાંકા તઈ તો ખરું તાત્કાલિક મળી ગયો તો સીધો વારો. હા પાડી જેટલી જ વાટ જો લીલી પાકડી વાળો કોણ હતો હવે? લીલા કલર ની કીધી પાકડી. હોવો હોવો. હા અરે હું જવું પેન. એક મેરવાનું ઉતાર આપડા ઝઘડા વાળા શિકાર હું હવે તો પૂછું કોકને પૂછું કોઈ કરશન કાકા નું ખર્ચો આવ્યું હોય તો પૂછું. અરે વડીલ ઓ વડીલ વડીલ ઓ વડીલ પોપટ જ નહીં ને હું કહું પેલા આપડે કરશન કાકા ઘરે જવું મારે. લીલી પાકડી તમે આમ જોઈ રહ્યા હો. અરે પપ્પા વાપરો તો ખરા મારી વાત. લીલી પાકડી હા તું લીલી પાકડી વાળો ને બોલી ગયો તો પેલા જીવા ભાઈ ને અરે કયા જીવા પપ્પા હું કહું તું આ પાવ મને બહુ કે જીવા પીયા છે. નહીં કેતો હું મારી વાત. અરે મારતી પણ હું કહું પેલા જીવા કાકા ઘરે જવું મારે તમે ફરી તું વળો. ગતો રહે તારું હા બાપ ઓના ઉપર તો આ માથે બારે લાગે ને હો. તું તો બોલી ગયો પાવ પૂછા જીયા જીવા ભાઈ. એનો ભાઈ ચમ મને મારવા ફરી વળ્યો એટલે કોઈ દેખાતું એ નહીં. તે ના ભાઈ દેખ શીડા કોને તોડ નાખે લાઈટ ના. ઓ વડીલ ઓ વડીલ લે હું હા હું કહું લે અરે પણ અરે મારી વાત તો આ બાપ. તું અમાર જીવા ભાઈ ચમે તો બોલતો અરે પણ અરે
હા પણ હું કહું અલ્યા જે આવે માર માર જ કરવાના એ અરે નાહી જો એક તો મારું આ તોડી નાખ્યું કોક છોકરો હાથમાં આવ્યો નહીં હરખો છોકરો પૂછો ને. એટલે છોકરો પેલા આપડે કરશન પેલું ઘર ચો આવ્યું પેલું કાળી જાય વાળું એ રહ્યું ને પેલો છોકરો એ તો કાળી જાય કરી આ તો શેકણી શેકણી જવા દે ને ઘરમાં. ના ના ભલા મારા ભગવાન આવ્યું આવો બેહો તમારા ઘરમાં મારા તમને બેહવા ચોપર બેહો બેહો હા આ દેતા પડે હા તે કહે તો પછી ગયો ગામના મોણાઓની મને તો ખબર પડતી નહીં પેલા ભાઈ ખાલી ખાધું પૂછ્યું એ ફરી વળ્યો આ બાજુ પેલો ભાઈ ગાડી ફરી વળ્યો આ ગામ તો જબરું તમારું તમારા ઘરનું એડ્રેસ પૂછ્યું બે જણ ને બે દિવસ તો મારવા માંડ્યા જેટલા વર્ષે મેં આવ્યો જેટલા વર્ષે આવ્યો હોય યાદ રહ્યું હોય ધપે જતું તું તે નહીં જવા તો દે તું મહેમાન હા મહેમાન આવું કર્યું તમે અમનું ઘરનું ભૂલી ગયો તો બરોબર હા ઘણા ટાઈમે આયા બહુ એટલે ટાઈમે આવ્યો એટલે તે એક ભાઈ ના ઘરનું ઠેકવાનું પૂછ્યું હા કે ભાઈ મારા કરશન કાકાના ઘરે જવું મારા અગામ થાય હમ. કશું પૂછ્યું જ નહીં મેં તો 2-3 લાખો છોડી દીધી ના હોય ખરેખર ના ના ઈથી આગળ આવ્યો એટલે ભાઈ ગાડી સાફ કરતા એક વડીલ એ વડીલ ને પૂછ્યું હું કરશન કાકાના ઘરે જવું છે તે એ કશું પૂછ્યું એને તઈ ચેરા દીધી મને તો ના હોય મારું વાહમાં કોઈ હાથ નહીં નોમ દીધું હોય તો અમને સાપ તો છે જ હોય કર ભાઈ એમને મારે નામ પૂછ કહેવાનો એમનું મોકો જ આવ્યું નહીં એમને એવું કર્યું સીધા આવું કોણ હશે કરશે ભાઈ આવું કોઈ હાથ નહીં પણ તમારું વાપમાં યાર આવું તો કોઈ નહીં હાલ મેં વાતો કરું હું ચાબાની સપોર્ટ કહું તને હા જો ચાલે મહેમાન શાળા તો સારું પણ આ તો જબરું ભાઈ તમારું ગામ કહેવાનું અરે ભાઈ અમુક ગામમાં બધા કોઈ હરખા ના હોય ખાના હોય તો હમણાં વ્યક્તિ કોકને પૂછવું તો પડે જ નહીં કરશનભાઈ એ હા મારા ભાઈ આયા તા કામ આ બે આવો પણ મહેમાન આવી કો મહેમાન છે અમારું એ હોય એટલે એટલે પણ હું હા મહેમાન એટલે પણ આ બે તમે અહીં કણે આવી ગયા એટલે આ બે માર તો એ તો મારી મારે પણ મારવાનો છે ઘરમાં આવ્યા રે 2 જણા એટલે આ તો મારા ભાઈ છે અમારા ભાઈ હા ઓવા તો ભાઈ અમને મને ચમ માર્યો કોણ આ રે ભાઈ તમે ચમ માર્યો ભાઈ ને આપડે લીલી વાળી વાળો ભાઈ નહીં તમે બોલી એ નહીં તમે કહેવાય કે લીધી પાણી તમે તો મને બસ છોડ્યો લીલી પાઘડીમાં ખબર પડતી નહીં મને લીલી પાકડીમાં લોચાવું મહેમાન હા કે હું પેલી આગલી પંચાયતમાં જતો ને એ તમે પંચાયત નું કરો હું કહું આ મહેમાન જ છે ને મહેમાન જ છે હા એમ નકર વાતો પેલા અમે એટલે એમાં લોચાવું થઈ ગયા મારા વાતો બરો મહેમાન તો હું ચાબી પૂતાનો મેં કહો હા, મૂકતા હો ચા જા હો હા અરે કરશનભાઈ ચા મૂક એ મૂકતા હતા એમાં શું થયું ખબર હે? હા કે એક પેલો ડખો હતો મારે તે એકલ અમે પંચાયત કૂટવા જતો હું હવે લીલી પાટલી નું શું હે ખબર હે? હા કઈ પંચાયત કૂટવા અમે જતા ને તે લીલી પાકડી છે ને આ એ જ કહું બેહો તમે બેહો આ તો બધું મિસગાઈઝ થઈ ગયું આ મને માર્યા અમને માર્યા ત્યાં તો તમને કેમ મારે એવું ભાઈ આ આયા અમને જોયા બીજા ભાઈ હતા ચા મેળવા જાય એમને જોયા એ બે જ તમને મારનારા આ બે ભાઈ થાય હા એટલે કરશનભાઈ ઓમાં હું થયું ખબર હે? હા પરમદાર હું પંચાયત કૂટવા જતો જ નતો બરોબર. એક પેલા
તમે નતા પણ હોમાં મળે હું રીત કરાઈને આવતો હતો. હા તમારી ઈચ્છા તમે હા તે ઈકણ એક ભાઈ આવી લીલી પાઘડી વાળો હતો. આપણે તો ઓળખતા નહીં એમના. અને એમને મને બે શબ્દ એવા કીધા ને એટલે મારું મગજ જતું રહ્યું. એટલે હું ઘેર આવ્યો અને એ આ બેને પૂછ્યું વિરમ ને રમણે તેમ કહું આવું હતું કે નોમ દેવો કોઈ નોમ નહીં આવડતું પણ કોઈ લીલી પાઘડી પહેરેલી હતી. એટલે લીલી પાકડી અમને ઠોકે આવું ના હોય પણ યાર. હવે સમજે કે અરે તમે તો દેવા જ માંડ્યા. લોચાઓમાં વળી ગયા. એટલે કાકા આ લીલી પાઘડી કોઈ આ ગામમાં બધા હું એકલો જ પહેરતો છું બીજા હશે કે નહીં હોય એટલે પછી હશે પણ વાતો હવે જમ્પ થઈ ગયો એમાં હું કરું તાર હા મારી ભૂલ થઈ છે. માફી માંગી લે મહેમાન માફી. માફી માંગી અમારી ભૂલ થઈ છે. રીતના પૂછવું કોકને અમારી લીલી પાકડી કીધી અમે અહીંયા જ ભરમ માં રહ્યા. તમારે મહેમાન પણ કરશનભાઈ નું નામ તો લેવું પડે કે નહીં? પણ લેવા દીધું હોય તો જ ના સીધા ફરી જ્યાં દેવા એવું કર્યું ઓવે. લે ભાઈ તારા આમાં ધ્યાન રાખવાનું રમણ. ના આવા હું કરું મેં- કયો? તો પેલા ભાઈને કહેજો હા એ તો હું કહી દઈએ. હાલો પછી મળ્યા પછી કરશનભાઈ. હળો તો. લે આવજો તાર રમો. તમારે એવું નહીં મારે તો નહીં રહેવું હોય હા ના ચિંતા નહીં ચિંતા ના કરજો તમે તાર. તો વાંધો નહીં તમે જવાબદારી લેતા હોય તો. જવાબ આ મારું મોજીલું ચોટાણા